હું મારી દાદીનો મનોમન આભાર માની રહી હતી, કારણ કે ફક્ત તેમના જ કારણે આ ભયાનક અને તોફાની રાત્રે મારી પાસે માથે છત હતી. નહીંતર મારું ભાગ્ય મને શેરીઓમાં ભટકવા માટે છોડી દેત. મેં મારા આંસુ લૂછ્યા અને હાથ જોડીને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ મને ક્યારેય છોડી ન જાય. અચાનક જોરદાર અવાજ આવ્યો અને વરસાદ વધુ જોરથી પડવા લાગ્યો. ઘર એટલું જૂનું અને ખખડધજ હતું કે ભારે વરસાદને કારણે છત ઘણી જગ્યાએથી ટપકતી હતી. વરસાદે ઠંડી વધારી દીધી હતી, જેનાથી મારા રૂંવાટા ઊભા થઈ ગયા હતા. અને આ તોફાની અંધારી રાત મારામાં એક વિચિત્ર ડર પેદા કરી રહી હતી. પણ તે ક્ષણે હું જે દુઃખ અનુભવી રહી હતી તે આ બધા કરતાં પણ વધારે ઊંડું હતું. મેં થોડી હિંમત ભેગી કરી અને આંગણાની દિવાલ પાસે પડેલી એક જૂની સાવરણી લીધી અને ખાલી જમીનને વાળવાનો પ્રયત્ન કર્યો, જેથી હું ઓછામાં ઓછું દિવાલને અઢેલીને રાત વિતાવી શકું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને આંસુ અનિયંત્રિત રીતે વહી રહ્યા હતા. ત્યારે અચાનક સાવરણીની ટોચ જમીન પર કોઈક સખત વસ્તુ સાથે અથડાઈ, જેનો અવાજ આખા રૂમમાં પડઘાયો. ઘોર અંધારું હતું, તેથી હું સ્પષ્ટ રીતે જોઈ શકતી ન હતી, પણ તે અવાજે મને ચોંકાવી દીધી અને મારી જિજ્ઞાસા જાગૃત કરી. ધ્રુજતા હાથે મેં ભીની માટીને સ્પર્શવાનું શરૂ કર્યું. મને ત્યાં કંઈક દટાયેલું લાગ્યું. જેમ જેમ મેં ધીમે ધીમે માટી દૂર કરવાનું શરૂ કર્યું, મને એક લોખંડનો ડબ્બો મળ્યો. મારો શ્વાસ ગળામાં અટકી ગયો, કારણ કે હું બાળપણથી યુવાની સુધી આ ઘરમાં રહી હતી, પણ મેં આવો ડબ્બો પહેલાં ક્યારેય જોયો ન હતો. મેં ઝડપથી માટી હટાવવાનું શરૂ કર્યું અને થોડી ક્ષણોના પ્રયત્ન પછી મેં તેને બહાર કાઢ્યો, પણ તે લોક કરેલો હતો. મેં આસપાસ જોયું અને એક ઘંટીનો પથ્થર જોયો અને મેં તેમાંથી પથ્થર લઈને તેને ડબ્બાના નબળા લોક પર માર્યો. 2 ફટકામાં લોક તૂટીને નીચે પડી ગયું. મેં ગભરાઈને ઢાંકણું ખોલવાનો પ્રયત્ન કર્યો અને અંદરનું દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગઈ. ડબ્બામાં મારી દાદીનો કોઈ જૂનો સામાન ન હતો. તેના બદલે તેમાં એક પાસપોર્ટ, એક ઓળખ કાર્ડ અને એક ફોલ્ડ કરેલું કાગળ હતું, જેમાં એક પત્ર હતો. મેં ગભરાઈને પાસપોર્ટ ઉપાડ્યો અને અંધારામાં મારી આંખો ખેંચીને અંદરનો ફોટોગ્રાફ જોયો. હું સ્તબ્ધ થઈ ગઈ. તે ફોટોગ્રાફ મારા પતિ અવિનાશનો હતો અને તે તેમનો અસલી પાસપોર્ટ હતો. મારું મન શૂન્ય થઈ ગયું અને મારા શરીરમાં ફરી એકવાર સનસનાટી પસાર થઈ ગઈ. કાદવમાં દટાયેલા આ ડબ્બામાં અવિનાશનો પાસપોર્ટ શું કરી રહ્યો હતો? મને કહેવામાં આવ્યું હતું કે અવિનાશ મને છોડીને વિદેશ ચાલ્યો ગયો છે. જો તે ખરેખર વિદેશ ગયો હોય તો તેનો પાસપોર્ટ અહીં શું કરી રહ્યો હતો? આ બધું વિચારીને મેં પાસપોર્ટને મુઠ્ઠીમાં જોરથી પકડી લીધો અને મારા ભૂતકાળની બધી ઘટનાઓ એક ફિલ્મની જેમ મારી આંખો સામે આવી ગઈ. તે ઘટનાઓ જે આજે મને આ ત્યજી દીધેલા ઘર અને આ રહસ્યમય ડબ્બા સુધી લાવી હતી. જ્યારે મારી માતા હંમેશ માટે ગુજરી ગઈ ત્યારે હું ખૂબ નાની હતી. તેમના મૃત્યુ પછી મારી દાદી જ હતી જેમણે મને અને મારા મોટા ભાઈ સુબોધને આ નાનકડા માટીના ઘરમાં ઉછેર્યા, જ્યાં આજે હું આ ડબ્બો ખોલીને બેઠી છું. દાદી અમને બંનેને ખવડાવવા માટે પડોશના લોકોના કપડાં સીવીને દિવસ રાત મહેનત કરતી. અમે ગરીબ હતા, પણ અમારું ઘર શાંતિ અને પ્રેમથી ભરેલું હતું. સુબોધ ભૈયાએ તેમની દાદીની મહેનત વ્યર્થ ન જવા દીધી અને પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે સખત મહેનત કરી. તેમને ટૂંક સમયમાં જ એક સારી નોકરી મળી ગઈ. તેમના ભાઈનો પગાર પણ ઘણો સારો હતો અને તેનાથી અમને શહેરમાં એક સારું ઘર ભાડે લેવાની તક મળી. અમે બધા તે જૂનું માટીનું ઘર છોડીને આ નવા ઘરમાં રહેવા ગયા. જ્યારે બધું સારું ચાલી રહ્યું હોય તેવું લાગતું હતું, ત્યારે દાદીએ નક્કી કર્યું કે ઘરમાં એક વહુ આવવી જોઈએ અને તેની જવાબદારીઓ નિભાવવી જોઈએ. તેથી જ તેમણે ભૈયાના લગ્ન સોનાલી ભાભી સાથે કરાવ્યા. સોનાલી ભાભી ખૂબ જ સુંદર હતા, પણ તેમનો સ્વભાવ ખૂબ જ જ્વલનશીલ અને ઝઘડાખોર હતો. તેઓ એક ધનાઢ્ય પરિવારમાંથી આવ્યા હતા અને પહેલા દિવસથી જ મારા અને મારી દાદી માટે તેમને કોઈ ખાસ સ્નેહ ન હતો. લગ્નના થોડા મહિનાઓમાં જ તેમણે ઘરમાં પોતાની ધાક જમાવવાનું શરૂ કરી દીધું. તે દરેક નાની વાત પર મારી અને મારી દાદી સાથે ઝઘડા કરતી. સુબોધ ભૈયા ઓછા બોલનારા અને નબળા આત્માના માણસ હતા, જે પોતાની પત્ની સામે એક પણ શબ્દ બોલી શકતા ન હતા. સોનાલી ભાભી જે કંઈ કહેતી તે ફક્ત માથું હલાવતા. મને હજી પણ તે દિવસ યાદ છે જ્યારે ભાભીએ ઘરમાં તોફાન મચાવ્યું હતું. સુબોધ, હું આ ઘરમાં હવે આ 2 સ્ત્રીઓનો બોજ સહન નહીં કરી શકતી. હું એક શ્રીમંત પરિવારમાંથી આવું છું અને મારે મારા જીવનમાં શાંતિ જોઈએ છે. હું તારી બહેન અને આ વૃદ્ધ સ્ત્રીના સતત નખરા સહન કરી શકું તેમ નથી. હવે શું, તો કાં તો તેઓ આ ઘર છોડી દેશે અથવા હું કાલે મારા માતા પિતાના ઘરે જઈશ. અને પછી યાદ રાખજે, હું તારી સામે ફરી ક્યારેય જોઈશ પણ નહીં. ભાભી ગુસ્સામાં બૂમો પાડીને કબાટમાંથી પોતાના કપડાં કાઢીને બેગમાં મૂકવા લાગી. ગભરાયેલા સુબોધ ભૈયાએ ઝડપથી દરવાજો બંધ કર્યો અને હાથ જોડીને કહ્યું, સોનાલી, ભગવાનના ખાતર થોડું ધીમેથી બોલ. જો પડોશીઓ આપણને સાંભળશે તો તેઓ શું વિચારશે? તું જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તારા વગર જીવી શકતો નથી.
બસ ધીરજ રાખ, તારા ગુસ્સા પર નિયંત્રણ રાખ. હું તેમને કાલે ક્યાંક બીજે મૂકી આવીશ. હું દરવાજાની બહાર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા. બીજી સવારે ભૈયાએ તેમની પત્નીના દબાણ હેઠળ નાની અને મને તે સુંદર ઘરમાંથી બહાર ફેંકી દીધા અને અમે બંને રડતા રડતા એ જ જૂના માટીના છતવાળા ઘરમાં પાછા ફર્યા, જેને અમે થોડા વર્ષો પહેલાં છોડ્યું હતું. તે દિવસ મારા જીવન પરનો પહેલો મોટો આઘાત હતો. તે દિવસે મને સમજાયું કે અમે ભૈયા માટે માત્ર એક બોજ હતા. સમય ધીમે ધીમે પસાર થયો અને આ મુશ્કેલીઓમાં હું 23 વર્ષની થઈ ગઈ. મારા જીવનનો સૌથી મોટો અને સૌથી આઘાતજનક દિવસ ત્યારે આવ્યો જ્યારે મારી દાદી મને આ દુનિયામાં એકલી છોડી ગયા. તેમના અવસાન પછી હું આ વિશાળ અને નિર્દય દુનિયામાં સંપૂર્ણપણે એકલી પડી ગઈ. જ્યારે તેઓ ગુજરી ગયા ત્યારે હું તેમની પથારી પાસે બેસીને રડતી. જ્યારે સુબોધ ભૈયા અંતિમ સંસ્કાર પછી તે માટીના ઘરે આવ્યા ત્યારે હું રડી પડી અને તેમનો હાથ પકડીને આજીજી કરી. ભાઈ, આ દુનિયામાં તારા સિવાય મારું કોઈ નથી. કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ. હું તમારા ઘરના એક ખૂણામાં શાંતિથી પડી રહીશ અને તમારા બંને પર ક્યારેય બોજ નહીં બનીશ. હું ઘરના બધા કામ જાતે કરીશ. બસ મને અહીં એકલી ન છોડશો. ભૈયાએ મૂંઝવણમાં આસપાસ જોયું. તેમણે થોડીવાર વિચાર્યું અને પછી શાંતિથી કહ્યું, સારું મીરા, તું અમારી સાથે આવી શકે છે. પણ યાદ રાખજે, તારે તે ઘરમાં સોનાલીની ઈચ્છા મુજબ વર્તવું પડશે. તું તેના કહેલા કોઈ પણ શબ્દોનો જવાબ નહીં આપીશ અને તેને ફરિયાદ કરવાની કોઈ તક ન મળવી જોઈએ, નહીંતર હું મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ. મેં મારા આંસુ લૂછ્યા અને તેમની દરેક શરત સ્વીકારી. જાહેર અને સામાજિક ટીકાથી બચવા માટે સુબોધ ભૈયા મને પોતાના ઘરે લાવવા મજબૂર થયા. દુનિયાને તેમણે અને ભાભીએ એવો ઢોંગ કર્યો કે તેઓ પોતાની અનાથ બહેનને દિલની નજીક રાખે છે અને તેની ખૂબ કાળજી લે છે. પણ તે ઘરની 4 દિવાલોની અંદર હું એક મફત નોકરાણી કરતાં વધુ કંઈ ન હતી. જેમ જ અમે ઘરે પહોંચ્યા, ભાભીએ મને રસોડામાં બોલાવી અને મને માથાથી પગ સુધી અત્યંત નફરતથી જોતા કહ્યું, જો મીરા, અમે તને અહીં લાવ્યા કારણ કે સુબોધ પડોશીઓ અને સંબંધીઓની ગપસપથી ખૂબ ડરતા હતા. પણ એવું ન વિચારતી કે તું અહીં રાણીની જેમ રહીશ. આજથી આ ઘરનું બધું કામ કરવાની જવાબદારી તારી છે અને જો તું કોઈ ભૂલ કરીશ તો હું તને અત્યારે જ આ ઘરમાંથી બહાર ફેંકી દઈશ. મેં માથું નમાવ્યું અને આજ્ઞાકારીપણે કહ્યું, હા ભાભી, તમે કહેશો તેમ હું કરીશ. હું તમને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. તે દિવસથી મારી સવાર ભાભીના જોરદાર અવાજથી શરૂ થતી. ત્યારબાદ કામ જે રાત સુધી ચાલતું. મીરા, જલ્દી કર અને આ બધું ભોજન તૈયાર કર. આજે મારા માતા પિતાના ઘરેથી મહેમાનો આવી રહ્યા છે. તે પછી આખું ઘર સાફ કરવું પડશે. બધું ચમકવું જોઈએ. જો હું કરું તો પણ તે બૂમ પાડતી, મીરા, તે કેવી રીતે સફાઈ કરી છે? જો આ ખૂણામાં હજી પણ ગંદકીના ડાઘ છે. તું એક પણ વસ્તુ બરાબર કરી શકતી નથી. ભાભીનો જોરદાર છૂપો અવાજ આખો દિવસ મારા કાનમાં ગૂંજતો. હું આખો દિવસ રોબોટની જેમ કામ કરતી, છતાં તેને મારા પર ક્યારેય દયા ન આવી. જ્યારે સુબોધ ભૈયા ઓફિસમાંથી ઘરે આવતા ત્યારે પણ તે મારી સાથે સીધી રીતે વાત ન કરતા. તે આરામથી સોફા પર બેસીને ચા પીતા. જ્યારે ભાભી મારી વિશે વધારીને જૂઠું બોલતી પણ તે ક્યારેય જવાબ ન આપતા. તે ફક્ત પોતાની પત્નીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા અને હું જે પણ અપમાન સહન કરતી તે માથું નમાવીને સહન કરતા. હું ઘણીવાર રાત્રે મારા રૂમમાં છુપાઈને રડતી અને વિચારતી કે શું હું મારું જીવન આ રીતે જ રડતા અને મહેણા સાંભળતા વિતાવીશ. થોડા મહિના આ પ્રકારની માનસિક યાતના અને ગુલામીમાં પસાર થયા અને પછી સુબોધભાઈએ મારાથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું. એક દિવસ તેમણે મને બોલાવી. ભાભી તેમની બાજુમાં બેઠા હતા અને હું તેમના ચહેરા પર એક તોફાની સ્મિત જોઈ શકતી હતી. ભૈયાએ મને કહ્યું, મીરા, મેં તારા માટે એક છોકરો શોધી કાઢ્યો છે. તેનું નામ અવિનાશ છે અને તે એક નવો વેપારી છે. તે ખૂબ જ મહેનતુ અને સુખી છે. તે સારો પરિવાર છે. જો તું તેની સાથે લગ્ન કરીશ તો તારું જીવન અદ્ભુત બની જશે. અમે તેમને કાલે આમંત્રણ આપ્યું છે. બસ તૈયાર થઈને તેમની સામે આવજે અને એવું કંઈ ન કરતી જેનાથી આ સંબંધ બગડી જાય. દરખાસ્ત વિશે સાંભળીને મને બિલકુલ આનંદ ન થયો કારણ કે હું જાણતી હતી કે ભાભી મને હવે વધુ સહન નહીં કરે અને આ સંબંધ ફક્ત તેમને પોતાના ઘરમાંથી બહાર કાઢવાનું એક બહાનું હતું. પણ મેં ચૂપચાપ તેમનો નિર્ણય સ્વીકારી લીધો કારણ કે હું પહેલેથી જ આ અપમાનજનક જીવન અને રોજના બહેણાથી થાકી ગઈ હતી. બીજા દિવસે અવિનાશ તેમના પરિવારના કેટલાક વડીલો સાથે અમારા ઘરે આવ્યા. તે ખૂબ જ ગંભીર અને સભ્ય લાગતા હતા. તેમની વાતચીતમાં એક વિચિત્ર નરમાઈ હતી. તેમની આંખોમાં એક ચમક અને આદર હતો જે મને તરત જ ગમ્યો. પછી અમારી સગાઈ થઈ અને અમારા લગ્ન સાદી રીતે થયા. વિદાય પછી હું રડી રહી હતી પણ મેં ભાભીના ચહેરા પર રાહત અને આનંદની લાગણી જોઈ, જાણે તેમણે એક મોટી જીત મેળવી હોય અને તેમના માથા પરથી ભારે બોજ હટી ગયો હોય. હું અવિનાશ સાથે તેમના ઘરે ગઈ. આખા રસ્તે હું વિચારતી રહી કે કદાચ મારે અહીં પણ તે જ મહેણા અને અપમાન સહન કરવા પડશે જે મેં મારા ભાઈના ઘરે સહન કર્યા હતા. એક અજાણ્યો ડર અને ચિંતા મારા હૃદયમાં ઘર કરી ગઈ.
પણ દરેક વિચાર ખોટો સાબિત થયો. અવિનાશ એક આત્મસન્માની, સમજદાર અને અદ્ભુત પતિ સાબિત થયા. તેમણે મને તે આદર અને પ્રેમ આપ્યો જેની હું હંમેશા ઝંખના કરતી હતી. અમારા લગ્નની પહેલી રાત્રે જ્યારે હું ડર અને ચિંતાથી ભરેલી પલંગના ખૂણામાં બેઠી હતી ત્યારે અવિનાશ મારી પાસે આવ્યા અને મને પ્રેમથી વાત કરી. મીરા, શું તું મારાથી ડરે છે? તેમણે હળવા સ્મિત સાથે પૂછ્યું અને પછી કહ્યું, જો મીરા, અમે હવે લગ્નના પવિત્ર અને સુંદર બંધનથી જોડાયેલા છીએ. હું જાણું છું કે તે તારા ભૂતકાળના જીવનમાં ઘણું દુઃખ અનુભવ્યું છે. હું સમજુ છું કે તારી દાદી ગુજરી ગયા પછી તારા માટે કેટલું મુશ્કેલ રહ્યું છે. પણ હું તને સાચું કહું છું, આજથી આ ઘર તારું છે અને તું તેની માલકીન છે. તારે મારાથી કે કોઈ બીજાથી ડરવાની જરૂર નથી. તેમના શબ્દો મારા માટે ઠંડી પવનની લહેર જેવા હતા, જેણે તરત જ મારી બધી થાક દૂર કરી દીધી. મેં આશ્ચર્યથી તેમની સામે જોયું અને કહ્યું, તમે આટલા સારા છો. હું વિચારતી હતી કે મારે અહીં પણ ડરમાં જીવવું પડશે. તેમણે હસીને પ્રેમથી કહ્યું, તારા માટે તે ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે મીરા. હું પૂરો પ્રયત્ન કરીશ કે તારે ક્યારેય રડવું ન પડે. બસ મારાથી કંઈ છુપાવતી નહીં અને હંમેશા મારા પર વિશ્વાસ રાખજે. આ શબ્દો સાંભળીને મારા હૃદયમાં એક શાંતિ આવી જેની મેં ક્યારેય અપેક્ષા નહોતી કરી. તે હંમેશા મારી સાથે આદર અને પ્રેમથી વાત કરતા. મેં તેમના કહેલા કોઈ પણ શબ્દમાં તે ઘમંડી માણસને ક્યારેય ન જોયો જે ઘણીવાર પોતાની પત્નીઓને હળવાશથી લે છે. જ્યારે પણ તે ઓફિસમાંથી પાછા આવતા ત્યારે તે હસીને પૂછતા, મીરા, તે આખો દિવસ શું કર્યું? મને કહે, શું તું ઘરમાં એકલી કંટાળી ગઈ હતી? અને હું ઉત્સાહથી તેમને મારી દૈનિક દિનચર્યા કહેતી. અમારું જીવન અદ્ભુત હતું અને અવિનાશની મહેનતને કારણે તેમનો ધંધો ઘણો વધી રહ્યો હતો. મેં હવે ખરેખર તેમના ઘરને મારું પોતાનું માન્યું અને તેને હંમેશા સુંદર રીતે સજાવવાનો પ્રયત્ન કર્યો. આ ઘર મારું સ્વર્ગ હતું કારણ કે મેં ક્યારેય મહેણા, ગુસ્સો કે નફરતનો સામનો કર્યો ન હતો. અવિનાશ મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતા. આને કારણે મેં પોતાને દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી માની. મારા બધા દુઃખ હંમેશ માટે સમાપ્ત થઈ ગયા હતા. હું આવું વિચારવા લાગી. મારા લગ્નને હજી માત્ર 2 વર્ષ જ થયા હતા, પણ જીવન એટલું સારું બની ગયું હતું કે મને લાગ્યું કે મને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ છે. મારા પતિ સાથે વિતાવેલો દરેક દિવસ મને નવી શક્તિથી ભરી દેતો. પણ પછી તે ગોજારી રાત આવી જેણે મારી આખી દુનિયાને એક ક્ષણમાં નષ્ટ કરી દીધી. તે રાત્રે અવિનાશ ઓફિસથી ઘરે આવવામાં ખૂબ મોડું કર્યું. મેં રાતનું ભોજન તૈયાર કર્યું અને બારીમાંથી બહાર જોતી રહી. હું તેમને ફોન કરવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તે બંધ આવતો હતો, જેનાથી મારી ચિંતા વધી રહી હતી. હું સોફા પર બેસીને તેમની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક ડોરબેલ વાગી. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને ત્યાં સુબોધ ભૈયા ઊભા હતા. તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમના વાળ વિખેરાયેલા હતા અને તેઓ ખૂબ રડી રહ્યા હતા. તેમને આવી હાલતમાં જોઈને મારું હૃદય બેસી ગયું અને મને લાગ્યું કે કંઈક અઘટિત બન્યું છે. સુબોધ ભૈયા, તમે આ સમયે અહીં કેવી રીતે? શું બધું બરાબર છે? અવિનાશ પણ હજી ઘરે આવ્યા નથી. ગભરાહટમાં મેં એક જ શ્વાસમાં બધા પ્રશ્નો પૂછી લીધા. મારી મીરા, મારી બહેન, મારા માટે બધું બરબાદ થઈ ગયું છે. સુબોધ ભૈયા રડતા રડતા સોફા પર પડી ગયા અને પોતાના ચહેરાને હાથમાં છુપાવી દીધો. તમારો મતલબ શું છે? શું થયું છે? તમે શું કહેવા માંગો છો? ભગવાનના ખાતર મને સ્પષ્ટ કહો. હું મરી રહી છું. હું તેમની બાજુમાં બેસી ગઈ અને રડતા રડતા પૂછ્યું, મીરા, તારા પતિએ આપણને બધાને દગો આપ્યો છે. તેણે કંપનીમાં મોટો ફ્રોડ કર્યો અને પોલીસથી બચવા માટે બધા પૈસા લઈને રાતોરાત દેશ છોડીને ભાગી ગયો. જ્યારે સુબોધ ભૈયાએ આ શબ્દો કહ્યા ત્યારે મને લાગ્યું કે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી છે. તમે શું કહી રહ્યા છો ભૈયા? તે ક્યારે આવું ન કરી શકે. તે ખૂબ જ સારો માણસ છે. તેમને કોઈ ગંભીર ગેરસમજ થઈ હશે. તે મને આ રીતે ક્યારેય છોડીને ન જાય. મેં મારા માથાને નકારમાં હલાવ્યું અવિશ્વાસપૂર્વક અને કહ્યું, કોઈ ગેરસમજ નથી મીરા. જો આ છૂટાછેડાના કાગળો જે તેણે જતી વખતે મારા ચહેરા પર ફેંક્યા હતા તે છેતરપિંડી કરનારે તને છોડી દીધી છે. મીરા, મારી બહેન, તું પણ ચિંતા ન કર. તારો ભાઈ હજી જીવતો છે. તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને મારા ધ્રુજતા હાથમાં પકડાવ્યો. તેના પર અવિનાશની સહી હતી. મેં કાગળ જોયો અને મારી દ્રષ્ટિ અંધારી થઈ ગઈ. મેં ફરીથી ગભરાઈને અવિનાશનો નંબર ડાયલ કર્યો પણ તે હજી પણ બંધ હતો. તેમનું સ્મિત, તેમનો મીઠો ચહેરો અને તેમણે મને આપેલા બધા વચનો મારા મનમાં ઝબકી ગયા. હું સમજી શકતી ન હતી કે જે માણસ મારી સાથે આટલી પ્રેમથી વાત કરતો હતો, જે મારી આટલી કાળજી લેતો હતો, તે અચાનક મને છૂટાછેડા આપીને આ રીતે એકલી કેવી રીતે છોડી શકે. આ વિચારથી મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું આઘાતમાં પથ્થરની જેમ ત્યાં બેસી રહી. સુબોધ ભૈયાએ મને રડતા જોઈને દિલાસો આપ્યો અને મને તેમનો થોડો સામાન લેવાનું કહીને તે જ રાત્રે મને ઘરે લઈ આવ્યા. મને લાગ્યું કે જાણે મારો આત્મા છીનવી લેવામાં આવ્યો છે. જ્યારે અમે ભૈયાના ઘરે પહોંચ્યા ત્યારે સોનાલી ભાભી લોનમાં અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર નફરતભર્યું કટાક્ષ હતું. મેં તેને પહેલેથી જ કહ્યું હતું કે મને આ છોકરી પસંદ નથી
હવે તું તેને પાછો લાવી છે જેથી હું ફરીથી મુશ્કેલીમાં મુકાવું. મને જોઈને ભાભીએ સખ્ત સ્વરે કહ્યું, સોનાલી, ભગવાનના ખાતર અત્યારે જ ચૂપ થઈ જા. મારી બહેન પહેલેથી જ ખૂબ આઘાતમાંથી પસાર થઈ રહી છે. બાકીની ચર્ચા આપણે સવારે કરીશું. સુબોધ ભૈયાએ ભાભીને લાચાર અને દબાયેલા સ્વરમાં કહ્યું, સારું, મારે જ કેમ ચૂપ રહેવું જોઈએ? મેં આખી જિંદગી બીજાનો બોજ સહન કરવાનો કોઈ કોન્ટ્રાક્ટ નથી લીધો. તે રાત પછી મારું જીવન ફરી એકવાર તે જ અંધારમય ખડકમાં પડી ગયું જ્યાંથી હું બહાર આવી હતી. અવિનાશે આપેલો આઘાત મારા હૃદયને કોરી રહ્યો હતો અને હું સમજી શકતી ન હતી કે મેં શું ખોટું કર્યું હતું, કે મને આવી સખત સજા મળી. શું મારો પ્રેમ ખોટો હતો કે પછી તેના બધા વચનો ખોટા હતા? બીજી બાજુ ભાભીએ ઘરમાં મારું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. હું સવારે 4 વાગ્યે ઉઠતી, આખું ઘર સાફ કરતી, બધાના કપડાં ધોતી અને બધા માટે નાસ્તો તૈયાર કરવા રસોડામાં જતી. ભાભી આરામથી 10 વાગ્યે ઉઠતી અને જેમ જ તે જાગતી તેમના ઝેરી મહેણા શરૂ થઈ જતા. મીરા, તે આ શાક કેવી રીતે તૈયાર કર્યું? તે સ્વાદહીન છે. શું તારી પાસે મફત રોટલી પકડવા સિવાય બીજું કોઈ કામ નથી? ભાભી ઘણીવાર ડાઇનિંગ ટેબલ પર બેસીને જોરથી બૂમો પાડતી. ભાભી, મેં બધું બરાબર ભેગું કર્યું હતું. હું આવતીકાલથી વધુ કાળજી રાખીશ. મેં માથું નમાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ડોન્ટ ટ્રાય ટુ ફૂલ મી. તારા આ જ લક્ષણોને કારણે તારા પતિ અવિનાશે તને છોડી દીધી હતી. આવી સ્ત્રી કોઈ પુરુષને કેવી રીતે ગમે? તેમના મહેણા છરાની જેમ મારા હૃદયને વીંધી નાખતા અને હું રડતી રડતી રસોડામાં દોડી જતી. ક્યારેક ભાભીને રોકવા માટે પાછળ વળીને જોતી નહીં. ભૈયા ફક્ત શાંતિથી બધું જોતા રહેતા. તે પોતાની પત્નીના ગુસ્સાના ડરથી એક પણ શબ્દ ન બોલતા. તેમની નબળાઈ પર મને રડવાનું મન થતું, પણ મારી પાસે આ બધું સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. હું એક મશીન બની ગઈ હતી જેનું કામ સવારથી રાત સુધી બીજાની સેવા કરવાનું હતું અને બદલામાં તેના આંસુ અને મહેણા મળતા. મારા જીવનના થોડા મહિના આ રીતે પસાર થયા. ભાભીના ઝેરી શબ્દો સાંભળીને અને રડતા પછી તે રાત આવી જેણે મને સંપૂર્ણપણે લાચાર છોડી દીધી. તે તોફાનમાંથી પસાર થયા પછી આજે હું આ નિર્જર ઘરમાં બેઠી હતી અને આ ડબ્બા સુધી પહોંચી હતી. સોનાલી ભાભીને ખરેખર એક ખૂબ જ ખાસ મિત્રના લગ્નમાં જવાનું હતું અને તે બપોરથી જ તૈયારીમાં વ્યસ્ત હતી. બહાર ભારે વરસાદ અને તોફાન શરૂ થઈ ગયું હતું, પણ ભાભી પોતાના કાર્યક્રમમાં એટલા વ્યસ્ત હતા કે તે મને વારંવાર બોલાવતા રહેતા. મીરા, મારી આ બનારસી સાડીને જલ્દી ઇસ્ત્રી કરી આપ, મને મોડું થઈ રહ્યું છે. તો કૃપા કરીને તેનું ધ્યાન રાખજે. એક પણ કરચલી ન પડવી જોઈએ. તે ખૂબ મોંઘી સાડી છે. ભાભીએ બૂમ પાડી. હા ભાભી, હું હમણાં જ કરી દઈશ. મેં ઝડપથી ઇસ્ત્રી ચાલુ કરી અને તેમની સાડી કાળજીપૂર્વક ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું. હું ખૂબ કાળજીપૂર્વક કામ કરી રહી હતી. અચાનક ભાભી મારી પાસેથી ઝડપથી પસાર થયા અને તેમનો હાથ ઇરાદાપૂર્વક ઇસ્ત્રીના ઇલેક્ટ્રિક સર્કિટ સાથે અથડાયો, જેનાથી ઇસ્ત્રીનો વાયર થોડો ખેંચાયો અને ગરમ ઇસ્ત્રી સીધી સાડી પર પડી. મેં ઝડપથી ઇસ્ત્રી ઉપાડી ત્યાં સુધીમાં સાડી પર એક મોટો ડાઘ પડી ગયો હતો અને તે સંપૂર્ણપણે બગડી ગઈ હતી. તે આ શું કર્યું? શું તું આંધળી થઈ ગઈ છે? તે મારી મોંઘી સાડી બગાડી નાખી. જ્યારે ભાભીએ સાડીની હાલત જોઈ ત્યારે તે પાગલની જેમ ચીસો પાડવા લાગી. ભાભી, હું સાચું કહું છું. હું ખૂબ કાળજીપૂર્વક કામ કરી રહી હતી. તમારા ધક્કાથી ઇસ્ત્રી આ રીતે પડી ગઈ. હું ધ્રુજી ગઈ અને રડતા રડતા પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો હવે તું તારી ભૂલનો દોષ મારા પર નાખીશ? હું સારી રીતે જાણું છું કે તું મારાથી ઈર્ષ્યા કરે છે. તારા પતિએ જ તને છોડી દીધી, તેથી જ તું હવે ભિખારીની જેમ જીવે છે અને જ્યારે હું તૈયાર થઈને બહાર જાઉં છું ત્યારે તારી છાતી પર સાપ લોટે છે. સાંભળો, અહીં આવો. જુઓ, આ તારી મૂર્ખ બહેને આજે મારી સાથે કેટલું ખરાબ કર્યું છે. તે ચીસો પાડી. ભાભીનો અવાજ સાંભળીને ભૈયા દોડતા આવ્યા. તેણીએ કહ્યું, આજે નક્કી કરો, કાં તો તે આ ઘરમાં રહેશે અથવા હું હવે તેને સહન કરી શકતી નથી. તે મારી બધી સારી વસ્તુઓ બગાડી રહી છે. ભૈયાએ કહ્યું, મીરા, તે આ શું કર્યું છે? તું જાણી જોઈને સોનાલીને હેરાન કરી રહી છે, ખરું ને? તું એક પણ વસ્તુ બરાબર કરી શકતી નથી. મારા ઘરમાંથી બહાર નીકળ. જ્યારે ભૈયાએ ભાભીનો ગુસ્સો જોયો ત્યારે તેમણે તેને ખુશ કરવા માટે મારા પર બૂમો પાડવાનું શરૂ કર્યું. પછી તેમણે મને દરવાજા તરફ જોરથી ધક્કો માર્યો. ભાઈ, ભગવાનના ખાતર આવું ન કરો. આ ભારે વરસાદમાં હું ક્યાં જઈશ? કૃપા કરીને મને માફ કરો. હું થોડા દિવસોમાં ભાભીની સાડીના પૈસા કમાઈ લઈશ અને તેમને પાછા આપીશ. બસ મને અહીંથી બહાર ન ફેંકશો. મેં હાથ જોડીને વિનંતી કરી. રડતા રડતા, હું મારું જીવન બરબાદ કરી શકતો નથી. મેં ઘણું સહન કર્યું છે. હવે નહીં. દરવાજો ખુલ્લો છે. અહીંથી બહાર નીકળ. આટલું કહીને તેમણે દરવાજો બંધ કરી દીધો. હું ધોધમાર વરસાદમાં રસ્તા પર એકલી ઊભી હતી. અંધારું વધી રહ્યું હતું. આજે મને મારી લાચારી પર ખૂબ રડવાનું મન થયું. મારી પાસે ક્યાંય જવાનું ન હતું અને ટેકો આપવા માટે કોઈ નહોતું. હું રડતી રડતી શેરીઓમાં ચાલતી રહી. હું ઠંડી અને ડરથી ધ્રુજી રહી હતી. જેમ જેમ હું ચાલતી, મારા પગ આપોઆપ મારી દાદીના જૂના માટીના છતવાળા ઘર તરફ દોરી ગયા. આ તે જગ્યા હતી જ્યાં મારા દુઃખની શરૂઆત થઈ હતી.
અને આજે ભાગ્ય મને પાછું અહીં લાવી દીધું હતું. ખૂબ મુશ્કેલીથી મેં તે ઘરના તૂટેલા દરવાજામાં પ્રવેશ કર્યો અને ઊંડો શ્વાસ લીધો. પછી અંધારામાં આંગણામાં સાવરણી વાળતી વખતે મને તે ડબ્બો મળ્યો. મારું મન સતત મૂંઝવણની સ્થિતિમાં હતું. જો અવિનાશ ખરેખર છેતરપિંડી કરીને ભાગી ગયો હોય તો તેનો પાસપોર્ટ અહીં આ ધૂળ નીચે દટાયેલો શું કરી રહ્યો હતો? મને લાગ્યું કે કંઈક હજી શોધાયું નથી. ડબ્બામાં પાસપોર્ટની નીચે એક ફોલ્ડર કરેલું કાગળ હતું. ધ્રુજતી આંગળીઓથી મેં પાસપોર્ટ નીચે મૂક્યો અને પરબીડિયામાંથી પત્ર બહાર કાઢ્યો. મારું હૃદય ધબકવા લાગ્યું. મને કોઈ ખ્યાલ ન હતો કે જે સત્ય હવે પ્રગટ થવાનું હતું તે મારી આખી દુનિયા બદલી નાખશે. મેં ઊંડો શ્વાસ લીધો અને પત્ર ખોલ્યો. જેમ જ પત્ર ખોલ્યો મારી આંખો તેના પર લખેલા શબ્દો પર પડી અને અવિનાશના પરિચિત સુંદર હસ્તાક્ષર જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારું હૃદય ધબકવા લાગ્યું. અંધારા હોવા છતાં મેં મારી આંખો ખેંચીને પત્ર વાંચવાનો પ્રયત્ન કર્યો અને જેમ જેમ હું વાંચતી ગઈ તેમ તેમ મારામાં એક ભયંકર ઉથલપાથલ શરૂ થઈ ગઈ. મીરા, મારા પ્રેમ, મને પૂરો વિશ્વાસ છે કે મારો આ પત્ર એક દિવસ તારા સુધી પહોંચશે. હું જાણું છું કે સુબોધનું ખોટું અને નકલી સહાનુભૂતિનું નાટક ટૂંક સમયમાં જ તેના નિષ્કર્ષ પર પહોંચશે અને તારો ભાઈ અને ભાભી એક દિવસ તને તારી દાદીના આ જૂના માટીના ઘરમાં પાછી છોડી જશે. તેથી જ મેં મારો અસલી પાસપોર્ટ આ ડબ્બામાં માટીની નીચે તારા માટે છુપાવ્યો છે. હું ઈચ્છું છું કે જ્યારે તું આ ઘરમાં આવે ત્યારે તને સત્યની જાણ થાય અને તું કોઈ ગેરસમજમાં ન રહે. સૌથી મહત્ત્વની વાત જે હું તને કહેવા માગું છું તે એ છે કે મેં તને છૂટાછેડા આપ્યા નથી. તારો ભાઈ તને જે છૂટાછેડાના કાગળો બતાવશે તેના પરની મારી સહી બનાવટી અને ખોટી છે. તું મારું જીવન છે. હું તારાથી અલગ થવાનું વિચારી પણ ન શકું. હું કરી શકું છું. પત્રમાં આ શબ્દો વાંચ્યા પછી મારા હાથ ધ્રુજી ગયા. મેં તેને મારી છાતીથી લગાવી દીધો. ભગવાનનો આભાર, મને પૂરો વિશ્વાસ હતો. મારા અવિનાશ મને દગો ન આપી શકે. મારો વિશ્વાસ સાચો સાબિત થયો. હું રડવા અને ધ્રુસકા ભરવા લાગી. મને લાગ્યું કે જાણે મારા છાતી પરથી ભારે બોજ અચાનક હટી ગયો છે. મેં મારા આંસુ લૂછ્યા અને પત્ર વાંચવાનું ચાલુ રાખ્યું. અવિનાશે પત્રમાં લખ્યું હતું, તને આશ્ચર્ય થતું હશે, જો મેં તને છૂટાછેડા નથી આપ્યા તો હું તને આ રીતે એકલી અને લાચાર છોડીને કેમ ગાયબ થઈ ગયો? અને સુબોધે તને તે નકલી છૂટાછેડાના કાગળો કેમ બતાવ્યા? પણ સત્ય એવું બિલકુલ નથી જે તને કહેવામાં આવ્યું છે. સત્ય તેનાથી પણ વધુ ખતરનાક અને પીડાદાયક છે. તારો પોતાનો ભાઈ સુબોધ પોતાની પત્નીના દબાણ હેઠળ જીવતો એક સરળ લાચાર માણસ નથી. તે તેની પત્નીનો ગુલામ નથી, પણ સંપત્તિની લાલચમાં આંધળો થયેલો એક ખૂબ જ ચાલાક, કપટી અને ભ્રષ્ટ માણસ છે. સોનાલી માત્ર તેની એક પ્યાદી છે જેની પાછળ છુપાઈને તે પોતાના બધા દુષ્ટ કાર્યો કરે છે. તેણે ઈરાદાપૂર્વક ઘરમાં શાંત અને નબળા હોવાનો ઢોંગ કર્યો જેથી તમને બધાને લાગે કે તે લાચાર છે અને બધો દોષ ફક્ત સોનાલીનો છે. પણ તે જ અસલી માસ્ટર માઇન્ડ હતો અને તેણે ચાલાકીથી તમને બધાને પોતાના રસ્તામાંથી દૂર કર્યા જેથી તે પોતાનું જીવન મુક્તપણે જીવી શકે. પત્રમાં આ વસ્તુઓ વાંચીને મારા મનમાં એક જોરદાર આઘાત લાગ્યો. મેં મારા આખા ભૂતકાળને યાદ કરવાનું શરૂ કર્યું. જ્યારે સુબોધ ભૈયા સોફા પર માથું નમાવીને બેઠા રહેતા, જ્યારે ભાભી અમારા પર જુલમ કરતી, હવે હું સમજી ગઈ કે તેમની મજબૂરી નહોતી પણ એક ચાલાક યુક્તિ હતી. મારા પોતાના ભાઈએ મારી સાથે આટલી મોટી રમત રમી હતી. દાંત પીસીને મેં પત્ર વાંચવાનું ચાલુ રાખ્યું. મીરા, તે ચાલાક માણસે મારા વિશ્વાસનો ભંગ કર્યો છે. તેણે મારી કંપનીના નામે અંડરવર્લ્ડ, માફિયા અને કેટલાક ખૂબ જ ખતરનાક લોકો માટે પૈસાની હેરાફેરી કરવાનું શરૂ કર્યું. મારી નાકની નીચે તે મારી કંપનીનો ઉપયોગ એક મોટા ગેરકાયદેસર નેટવર્ક ચલાવવા માટે કરી રહ્યો હતો. જ્યારે મને આની જાણ થઈ અને મેં ગુપ્ત રીતે તેના બધા ખાતાઓ તપાસ્યા ત્યારે હું ચોંકી ગયો. મેં તરત જ તેને મારી ઓફિસમાં બોલાવ્યો અને તેને ખુલ્લો પાડ્યો. મેં તેને કહ્યું કે હું તેને પોલીસને સોંપી દઈશ અને તેની સામેના બધા પુરાવા કાયદા સમક્ષ રજૂ કરીશ. તે ક્ષણે તે મારી સામે શરમાઈ ગયો અને પોતાની ભૂલનો અહેસાસ હોવાનો ઢોંગ કર્યો. પણ ઊંડે ઊંડે તે મારી વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યો હતો. હું તેને પોલીસને સોંપવાનો જ હતો કે તેણે મારી પર એક ભયંકર અને ડરામણી યુક્તિ રમી. તેણે તે ખતરનાક લોકો સાથે મળીને મને ઘેરી લીધો અને મને એટલો જોરદાર ધમકી આપી કે મારા હાથ બંધાઈ ગયા. આ વાંચીને મેં એક ક્ષણ માટે મારી આંખો બંધ કરી દીધી. મને તે રાત યાદ આવી જ્યારે સુબોધ ભૈયા મારી પાસે રડતા આવ્યા હતા અને તેમણે કેટલી ચાલાકીથી મને કહ્યું હતું, મીરા, તારું આખું જીવન બરબાદ થઈ ગયું છે. તે બધું ગુમાવી દીધું છે. તારા પતિએ તને છોડી દીધી છે. તે બધું એક જૂઠ હતું, એક ભયંકર નાટક. પત્રમાં આગળ લખ્યું હતું, મીરા, તેણે મને કહ્યું કે જો હું આ આખા ફ્રોડનો દોષ પોતાના માથે ન લઉં અને હંમેશ માટે ગાયબ ન થઈ જાઉં તો તે તારું જીવન એટલું જીવંત નરક બનાવી દેશે કે તું મરી જઈશ. તેણે તને તે નિર્દય લોકોના હવાલે કરવાની અને તને સંપૂર્ણપણે ખતમ કરવાની ધમકી આપી હતી. હું કોઈ પણ મુશ્કેલી અને કોઈ પણ ખતરાનો સામનો કરી શકું તેમ હતો.
હું તેમની સામે લડી શકું તેમ હતો, પણ હું તારા જીવનને કોઈ ખતરામાં ન મૂકી શકું. મીરા, સુબોધ એટલો જ જળ બની ગયો હતો કે તે પૈસા માટે પોતાની બહેનનું જીવન પણ બરબાદ કરી નાખે. તું મારી સૌથી મોટી નબળાઈ હતી અને તેણે તે જ નબળાઈ પર હુમલો કર્યો. તારી સલામતી માટે અને તારું જીવન બચાવવા માટે મારે પીછેહટ કરવી પડી અને અંડરગ્રાઉન્ડ થવું પડ્યું. હું જાણતો હતો કે જો તે વિચારશે કે તને છૂટાછેડા મળી ગયા છે અને તું લાચાર છે, તો તે તારા પર દયા કરશે અથવા સમાજને બતાવવા માટે તને પોતાના ઘરમાં નોકરાણી તરીકે રાખશે. હું જાણતો હતો કે ત્યાં સોનાલી તને મહેણા મારશે અને તારી પાસે સખત મહેનત કરાવશે, પણ ઓછામાં ઓછું તું આ ખતરનાક માફિયા જેવા લોકોથી સુરક્ષિત રહીશ અને સુબોધ તને કોઈ ગંભીર નુકસાન નહીં પહોંચાડે. તેથી ભારે હૃદય સાથે મેં તેને નકલી છૂટાછેડાનું નાટક ભજવવાની મંજૂરી આપી, જેથી તું તેની નજરમાં એક ગરીબ બહેન બની રહે અને તે તને અવરોધ તરીકે ન જુએ. હું વાંચતી રહી. મારા આંસુ અવિનાશના હસ્તાક્ષર પર પડતા હતા. મને મારા પતિએ કરેલા મોટા બલિદાન પર રડવાનું મન થયું. તેમણે મારું જીવન બચાવવા માટે પોતાનું આખું જીવન, પોતાનો ધંધો અને પોતાનું નામ પણ દાવ પર લગાવી દીધું હતું અને તે એક ગુનેગાર તરીકે બધાથી છુપાઈ રહ્યા હતા. અને ત્યાં મારો પોતાનો ભાઈ હતો જેણે પૈસા માટે મને વેચી દેવાની ધમકી પણ આપી હતી. અવિનાશે આગળ લખ્યું, મીરા, હું છેલ્લા કેટલાક મહિનાઓથી શાંત નથી બેઠો. હું અંડરગ્રાઉન્ડ રહ્યો છું. તેની વિરુદ્ધ નક્કર અને મજબૂત પુરાવા એકઠા કરી રહ્યો છું, જેથી હું તેને એકવાર અને હંમેશ માટે ન્યાયના કઠેડામાં લાવી શકું, જેથી તે ફરી ક્યારેય કોઈના જીવન સાથે રમી ન શકે. આ પુરાવા એકઠા કરવામાં મને ઘણો સમય લાગી રહ્યો છે, કારણ કે તેનું નેટવર્ક ઘણું મજબૂત છે. મારા પર વિશ્વાસ કર, મારા પ્રેમ. તારા વગર આ મહિનાઓ વિતાવવા મારા માટે નરક સમાન રહ્યા છે. હું દરેક ક્ષણે તારા વિશે વિચારું છું. તું જે માનસિક યાતનામાંથી પસાર થઈ રહી હોઈશ તેના વિશે વિચારું છું. તું સોનાલીના મહેણા કેવી રીતે સહન કરી રહી હોઈશ, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. મેં તે જ રાત્રે આ ડબ્બો અને આ પાસપોર્ટ અહીં છુપાવ્યો, જેથી જો મને કંઈ થાય અથવા હું ક્યારેય પાછો ન ફરું અને તું આ ઘરમાં આવે તો તને ખાતરી થઈ જાય કે હું દેશ છોડીને ભાગી ગયો નથી, પણ તને રક્ષણ આપવા માટે અહીં જ હતો. મીરા, મને આશા છે કે જે દિવસે તને આ પત્ર મળશે ત્યાં સુધીમાં મેં મારું કાર્ય પૂર્ણ કરી લીધું હશે, અને જો હું જીવતો રહીશ તો હું તને આ નરકમાંથી બચાવવા માટે ચોક્કસ પાછો આવીશ. તારો ગુનેગાર, તારો પ્રેમાળ પતિ, અવિનાશ. પત્ર ત્યાં સમાપ્ત થયો, પણ તેણે મારામાં એક એવું તોફાન ઉતાર્યું જેનું હું શબ્દોમાં વર્ણન પણ કરી શકતી નહોતી. મેં પત્રને મારી છાતીથી પકડી રાખ્યો અને અનિયંત્રિત રીતે રડી પડી. હું એક ક્ષણ માટે પણ મારા પર ગુસ્સે થઈ, કારણ કે મેં અવિનાશ પર શંકા કરી હતી. હું કેવી રીતે માની શકી કે તે મને આ રીતે એકલી છોડી શકે? તેણે મારા માટે પોતાનું આખું વિશ્વ બલિદાન આપી દીધું હતું. બીજી બાજુ મને સુબોધ માટે એટલી બધી નફરત હતી કે જો તે ત્યાં હોત તો હું તેને થપ્પડ મારી દેત. મેં મારા આખા જીવનમાં સંબંધોનો આવો નીચ અને તિરસ્કારપાત્ર ચહેરો ક્યારેય જોયો ન હતો. તેણે ફક્ત પોતાના ફાયદા માટે અને પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે મારું જીવન બરબાદ કરી નાખ્યું હતું. મને પોતાના ઘરમાં એક નોકરાણી તરીકે રાખી હતી, જેથી હું આખી જિંદગી તેના ઋણી રહીશ. હું ત્યાં કાદવમાં બેસીને રડતી અને અવિનાશને યાદ કરી રહી હતી. ત્યારે અચાનક મને માટીના ઘરનો ખડખડતો દરવાજો ધડાકા સાથે ખુલવાનો અવાજ સંભળાયો. આ ઉજ્જડ જગ્યાએ આટલી મોડી રાત્રે દરવાજો ખુલવાના અવાજે મારામાં ડરની એક ભયંકર લહેર મોકલી. હું ડરથી સંકોચાઈ ગઈ. મારું હૃદય ધબકવા લાગ્યું. મેં વિચાર્યું કે કદાચ સુબોધને ખબર પડી ગઈ છે કે હું ત્યાં છું અને તે મને મારવા આવ્યો છે. મેં ઝડપથી ડબ્બા અને પત્રને છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ વરસાદ અને અંધારામાં હું કંઈ સમજી શકી નહીં. મેં દરવાજા પર એક ઊંચી પહોળી આકૃતિ જોઈ. બહાર જોરદાર વીજળી ચમકી અને જે ક્ષણે પ્રકાશ મારી આંખે પડ્યો મેં તે માણસનો ચહેરો જોયો. તે વરસાદમાં ભીંજાઈ ગયો હતો. તેના વાળ તેના કપાળ પર વિખેરાયેલા હતા. હું ત્યાં થીજી ગઈ. પત્ર મારા હાથમાંથી સરકીને ભીની માટી પર પડી ગયો અને મારો શ્વાસ અટકી ગયો. તે બીજું કોઈ નહીં પણ મારો અવિનાશ હતો. તે જીવંત અને સ્વસ્થ હતો. મારી સામે ઊભો હતો. તેમની આંખોમાં રાહત, આરામ અને પ્રેમ દેખાતો હતો, જે હું અંધારામાં પણ સ્પષ્ટપણે અનુભવી શકતી હતી. અવિનાશ, હું માન શબ્દો બોલી શકી. તેમણે ભારે અને ભાવનાઓથી ભરેલા અવાજમાં મને બોલાવી. આ સાંભળીને મીરા, મારા અંદરનો બંધ તૂટી ગયો. હું પાગલની જેમ તેમની તરફ દોડી ગઈ અને તેમને ભેટી પડી. મારા આંસુ તેમના ભીના કપડામાં પલળવા લાગ્યા. તેમણે મને પોતાના મજબૂત હાથોમાં પકડી લીધી અને મને એટલા જોરથી ગળે લગાવી લીધી જાણે તે મને દુનિયાની દરેક મુશ્કેલીથી છુપાવવા માંગતો હોય. અવિનાશ, તમે ખરેખર આવ્યા છો. ભગવાનનો આભાર. તમે સંપૂર્ણપણે ઠીક છો. હું રડતા રડતા અને હેડકી લેતા બોલતી રહી.
તમે ક્યાં હતા? તમે જાણો છો હું તમારા વગર આટલા લાંબા સમયથી મરી ગઈ હતી. મેં ઘણું સહન કર્યું છે. તમે મને એકલી છોડી દીધા પછીના મહિનાઓમાં તમે આવું કેમ કર્યું? હું જાણું છું મીરા, હું બધું જાણું છું. મારા પ્રેમ. તેમણે મારા વાળ પર હાથ ફેરવ્યો અને પ્રેમથી કહ્યું, મને માફ કર મીરા. મેં તને મોટા દુઃખમાં છોડી દીધી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું તને ગુમાવવા માંગતો નહોતો અને સુબોધ તે તારા જીવન પાછળ પડ્યો હતો. તમને ખબર છે અવિનાશ, સુબોધ ભૈયાએ આજે રાત્રે મને આ ધોધમાર વરસાદમાં ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી દીધી. તેણે મારા પર કોઈ દયા ન બતાવી. મેં તેમણે ફરિયાદ કરી. હું બધું જાણું છું મીરા. હું તેના ઘરની બહાર ઊભો હતો જ્યારે તે નિર્દય માણસે તને બહાર ધકેલી દીધી. અવિનાશનો અવાજ ગુસ્સે અને તીક્ષ્ણ બની ગયો. તમે બહાર ઊભા હતા તો તમે મને કેમ ન રોકી? તમે મારી સામે કેમ ન આવ્યા? મેં આશ્ચર્યથી મારું માથું ઊંચું કર્યું અને તેમની આંખોમાં જોયું, કારણ કે હું જોવા માંગતો હતો કે મારી મીરા કેટલી બહાદુર છે અને મુશ્કેલ સમયમાં તે ક્યાં જશે. મને વિશ્વાસ હતો કે તું સીધી આ ઘરમાં આવીશ. હું આખો રસ્તો તારી પાછળ આવ્યો. હું બસ તારી રાહ જોઈ રહ્યો હતો કે તું તે ડબ્બો ખોલે અને આખું સત્ય જાણી લે, જેથી જ્યારે હું તારી સામે આવું ત્યારે તને મારા વિશે કોઈ શંકા કે પ્રશ્નો ન હોય. અવિનાશે પ્રેમથી જવાબ આપ્યો, મારા ચહેરા પરથી ભીના વાળ હટાવતા. અવિનાશ, મેં તે પત્ર વાંચી લીધો છે. હું સુબોધ ભૈયા વિશે બધું જાણું છું કે તે કેટલો અધમ અને નીચ છે. તેણે આપણને આટલો ખરાબ દગો આપ્યો છે. મને તેને ભાઈ કહેતા પણ ધૃણા આવે છે. મેં નફરતભર્યા સ્વરે કહ્યું, બસ રડવાનું બંધ કર મીરા. મેં તેને વચન આપ્યું હતું કે હું તને ક્યારેય રડવા નહીં દઉં. આજથી તારા બધા દુઃખ પૂરા થઈ ગયા છે અને પાપીઓ માટે ગણતરી શરૂ થઈ ગઈ છે. અવિનાશે મારા આંસુ લૂછ્યા અને સ્મિત સાથે કહ્યું, આજે હું છેલ્લા કેટલાક મહિનાઓથી જે પુરાવા અને ફાઇલો શોધી રહ્યો હતો તે બધું મેળવવામાં સફળ રહ્યો છું. મારી પાસે સુબોધ અને તેના સાથીઓ વિશેની બધી ગુનાહિત માહિતી છે અને આવતીકાલ સવારનો સૂર્ય તેમના માટે મોટો વિનાશ લાવશે. શું તે સાચું છે અવિનાશ? શું આપણે હવે તેમની પર બદલો લઈશું? મેં આશાભરી આંખોમાંથી તેમની સામે જોયું. હા મીરા, હું તને લેવા આવ્યો છું. તેમની ક્રૂરતા પૂરી થઈ ગઈ છે. આજે રાત્રે આપણે આ જગ્યા છોડી દઈશું અને આવતીકાલે સવારે કાયદો પોતાનું કામ કરશે. અવિનાશે મારો હાથ જોરથી પકડીને કહ્યું. તેમના સ્વરમાં એક દ્રઢતા અને આત્મવિશ્વાસ હતો જેને તરત જ મારામાં રહેલી બધી થાક, ડર અને નિરાશા દૂર કરી દીધી. મેં તેમની સામે સ્મિત સાથે જોયું અને મને લાગ્યું કે જાણે આ લાંબી અંધારી રાત પછી મારા જીવન પર આખરે પરોઢિયું કિરણ ઉગ્યું છે. તે રાત્રે અમે ઘર છોડી દીધું અને અવિનાશના એક નજીકના અને વિશ્વાસુ મિત્રના ઘરે ગયા, જ્યાં અવિનાશે છેલ્લા કેટલાક મહિનાઓ અંડરગ્રાઉન્ડ વિતાવ્યા હતા. ત્યાં પહોંચીને મેં મારો ચહેરો ધોયો અને મારા ભીના કપડાં ધોઈ નાખ્યા. મેં મારા કપડાં બદલ્યા અને અવિનાશે પોતાના હાથે મને ગરમ ચા બનાવી આપી. અમે આખી રાત જાગતા રહ્યા. અવિનાશે મને તેમના મહિનાઓનો સંઘર્ષ અને સુબોધ ભૈયાને ખુલ્લા પાડવા માટે તેમણે કરેલા બધા પ્રયત્નો વિશે જણાવ્યું અને મેં મારું માથું તેમના ખભા પર મૂક્યું. એક વિચિત્ર રાહતની ભાવના સાથે આંસુ વહાવ્યા. મને લાગ્યું જાણે મારા જીવનની સૌથી મુશ્કેલ અને પડકારજનક કસોટી પૂરી થઈ ગઈ છે અને હું ફરી એકવાર સુરક્ષિત હાથોમાં હતી. અવિનાશે વર્ણન કર્યું કે તેમણે કેવી રીતે ખતરનાક લોકો વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા અને ભૈયાના બેંક ખાતાઓ વિશે માહિતી મેળવી, જ્યાં તે કાળું નાણું જમા કરી રહ્યા હતા. બીજા દિવસે સવારે સૂર્ય તેજસ્વી રીતે ચમક્યો. વરસાદ પછી આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હતું. અવિનાશે મને તૈયાર થવાનું કહ્યું અને અમે પોલીસ વાહનોના કાફલા સાથે સુબોધ ભૈયાના મોટા અને ભવ્ય ઘર તરફ પ્રયાણ કર્યું. આખો રસ્તો હું ભગવાનના ચમત્કાર વિશે વિચારતી રહી. જે માણસે ગઈકાલે રાત્રે મને બેઘર કરીને રસ્તા પર ફેંકી દીધી હતી તે આજે પોતાનું ઘર અને ગર્વ ગુમાવવાનો હતો. અવિનાશ ઇન્સ્પેક્ટર અને પોલીસ દળ સાથે ઘરની બહાર પહોંચી ગયા હતા. ઇન્સ્પેક્ટરે તેમના 2 કોન્સ્ટેબલોને ઇશારો કર્યો, જેઓ આગળ વધ્યા અને મુખ્ય દરવાજા પર પોતાની પૂરી તાકાતથી મારવા લાગ્યા. અંદર લોનમાં ભૈયા અને સોનાલી ભાભી આરામથી નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે દરવાજા પરના અચાનક જોરદાર ખડખડાટથી તેઓ ચોંકી ગયા. થોડીવાર પછી નાનો દરવાજો ખુલ્યો અને ભૈયા ગુસ્સામાં ગણગણાટ કરતા બહાર આવ્યા. આ શું અસભ્યતા છે? તમે સવારમાં કોણ છો અને તમે મારા દરવાજા પર પાગલની જેમ કેમ બૂમો પાડી રહ્યા છો? ભૈયાએ ગુસ્સાથી બૂમ પાડી, પણ જેમ જ તેમણે પોતાની સામે અવિનાશ અને પોલીસ ઇન્સ્પેક્ટરને ઊભેલા જોયા, તેમના શબ્દો મરી ગયા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનો ચહેરો પીળો પડી ગયો અને તેમની આંખો ડરથી પહોળી થઈ ગઈ. તેમણે તરત જ બે પગલાં પાછળ લીધા. અવિનાશ, તું દેશની બહાર છે. તેમનો અવાજ ધ્રુજી ગયો. તેમણે માન આટલું કહ્યું, શું થયું સુબોધ?
મને જોઈને આટલો આશ્ચર્ય કેમ થાય છે? શું તને લાગ્યું કે તું મારી પત્નીને ખોટા છૂટાછેડાના કાગળો આપીશ? તું મને તારું રહસ્ય બતાવીશ અને મને હંમેશ માટે રસ્તામાંથી હટાવી દઈશ અને હું ડરથી ક્યાંય પાછો નહીં ફરું? અવિનાશે અધિકૃત સ્વરમાં કહ્યું અને અંદર પગ મૂક્યો. હું પણ હિંમત સાથે અવિનાશ સાથે ઊભી હતી, પણ આજે હું ડરેલી, રડતી, મફત નોકરાણી જેવી નહોતી લાગતી. તેના બદલે અવિનાશ સાથે ઊભા રહેવાથી હું એક મજબૂત સ્ત્રી જેવી લાગતી હતી. જ્યારે સુબોધ ભૈયાએ મને જોઈ ત્યારે તે વધુ પરેશાન થઈ ગયા અને તેમના કપાળ પર પરસેવો છૂટી ગયો. મીરા, તું આ માણસ સાથે શું કરી રહી છે? તું જાણે છે કે તે એક છેતરપિંડી કરનાર છે? તેણે આપણી કંપનીના બધા પૈસા ઉચાપત કર્યા છે. અહીં આવ, મારી પાસે આવ. ભૈયા હજી પણ જૂઠું બોલવાનો સહારો લીધો. તેમણે મને ખેંચવાનો પ્રયત્ન કર્યો અને પોતાનો હાથ લંબાવ્યો, મને બોલાવવાનો પ્રયત્ન કર્યો. બસ હવે સુબોધ, હવે વધુ જૂઠું બોલવાની જરૂર નથી. તારી રમત પૂરી થઈ ગઈ છે. તારું અભિનય હવે તને મદદ નહીં કરે. અવિનાશે સખત રીતે તેમનો હાથ હલાવ્યો અને ઇન્સ્પેક્ટર તરફ જોયું. આ ગડબડથી સોનાલી ભાભી બહાર આવી ગયા હતા. પોતાના ઘરમાં પોલીસ જોઈને તેમનો શ્વાસ અટકી ગયો હતો. સુબોધ, શું ચાલી રહ્યું છે અને આપણા ઘરે પોલીસ કેમ આવી છે? તને આ અવિનાશ અહીં શું કરી રહ્યો છે? તમે કહ્યું હતું કે તે ભાગી ગયો છે. ભાભીએ ગભરાઈને પોતાના પતિનો હાથ પકડીને પૂછ્યું. ઇન્સ્પેક્ટર, આ તે ફાઇલ છે જેમાં આ માણસના ભ્રષ્ટાચારના બધા પુરાવા છે. તેણે મારી કંપનીના નામે કરેલી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખતરનાક લોકો સાથેના તેના બધા જોડાણો છે. છેલ્લા 1 વર્ષમાં તેણે જે કાળું નાણું જમા કર્યું છે તે બધું આ કાગળોમાં નોંધાયેલું છે. અવિનાશે ઇન્સ્પેક્ટરને તે જાડી ફાઇલ સોંપી જે તેમણે છુપાવી હતી અને કહ્યું, તમે શું બકવાસ કરી રહ્યા છો અવિનાશ? મેં કંઈ કર્યું નથી. આ બધું જૂઠું છે. ઇન્સ્પેક્ટર સાહેબ, તે જાણી જોઈને મને ફસાવી રહ્યો છે. હું એક આદરણીય માણસ છું. ભૈયાએ પોતાનું જૂઠું સાબિત કરવા માટે પૂરો પ્રયત્ન કર્યો. અવિનાશ આગળ વધ્યા અને તેમની આંખોમાં સીધું જોઈને તીવ્રતાથી કહ્યું, અમે આદરણીય માણસ છીએ અને તું પણ. તે મને ધમકી આપી કે જો હું બધો દોષ પોતાના માથે ન લઉં અને ગાયબ ન થઈ જાઉં તો તું મારી મીરાને નુકસાન પહોંચાડીશ. પૈસાની લાલચમાં આંધળો થઈને તે મને તારી નાની બહેનને તે નિર્દય લોકોના હવાલે કરવાની ધમકી આપીને અંડરગ્રાઉન્ડ થવા મજબૂર કર્યો, જેથી તું મુક્ત થઈ શકે અને પોતાના પૈસા કમાવી શકે. પછી તેને પોતાના જ ઘરમાં નોકરાણી બનાવીને તેનું અપમાન કર્યું. તને લાગ્યું કે હું ડરી ગયો હતો? ના સુબોધ, હું ફક્ત મારી પત્નીનું જીવન બચાવવા માટે પાછો હટ્યો હતો. આ બધા મહિનાઓ સુધી ચૂપ રહીને હું તારા મૂળિયા કાપી રહ્યો હતો. મારી કંપનીના શેર અને તારી છેતરપિંડીની બધી વિગતો જાહેર થઈ ગઈ હતી. તે પત્ર હવે પોલીસની કસ્ટડીમાં છે અને તું હવે દુનિયાની કોઈ પણ શક્તિથી બચી શકશે નહીં. આ બધું સાંભળીને સોનાલી ભાભી સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ. અવિનાશ તરફ અને પછી પોતાના પતિ તરફ જોતા તેમણે સુબોધને સાચો માન્યો હતો, પણ આજે સત્ય આખરે તેમના પર પ્રગટ થયું હતું. સુબોધ, આ અવિનાશ શું કહી રહ્યો છે? તમે મને કહ્યું હતું કે અવિનાશે આ બધું ફ્રોડ કર્યું છે અને તમે એક ઈમાનદાર માણસ ફક્ત આ છોકરી માટે ચૂકવણી કરવા મજબૂર છો. તો શું તમે મને અને અમારા બધાને મૂર્ખ બનાવ્યા અને આવો ઘૃણાસ્પદ ગુનો કર્યો? ભાભીના અવાજમાં એક વિચિત્ર ધ્રુજારી હતી. આજે પહેલીવાર તેમને સમજાયું કે જે માણસને તેમણે આખી જિંદગી સરળ અને ચાલાક માન્યો હતો અને જેના પર વિશ્વાસ કર્યો હતો તે વાસ્તવમાં એક ગુનેગાર હતો. હા સોનાલી ભાભી, તે સંપૂર્ણપણે સાચું છે. આ માણસે તમને બધાને આટલા વર્ષો સુધી છેતર્યા છે. તે લાચાર, દબાણ હેઠળનો માણસ નથી, પણ ચાલાક મનવાળો માણસ છે. તે જ છે જેણે આપણા બધાના જીવન અને આપણી લાગણીઓ સાથે રમત રમી છે. મેં મજબૂર તીક્ષ્ણ અવાજમાં કહ્યું. પહેલીવાર ભાભીની આંખોમાં જોતા, ભાભી, તમારા કર્યા પર શરમ આવવી જોઈએ. તમે પણ મારા જેવી લાચાર અનાથ છોકરીને ત્રાસ આપવામાં કોઈ કસર છોડી ન હતી. તમે મને નોકરાણીની જેમ કામ કરાવ્યું અને ગઈકાલે રાત્રે માત્ર એટલા માટે કે ઇસ્ત્રી પડી ગઈ તમે તેને લઈને મને ઘરમાંથી બહાર ફેંકી દીધી. આજે તમારો બધો ગર્વ તેના દુષ્ટ કાર્યોથી તૂટી ગયો છે. ભાભીએ મારા શબ્દો સાંભળીને શરમથી માથું નમાવ્યું અને તેમણે એક પણ શબ્દ ન બોલ્યો. ઇન્સ્પેક્ટરે ફાઇલ પર નજીકથી નજર નાખી અને પછી પોતાના કોન્સ્ટેબલોનો ઇશારો કરીને એક સખ્ત આદેશ આપ્યો. આ છેતરપિંડી કરનારને હથકડી પહેરાવો અને તેને કારમાં ખેંચી જાઓ. હું તેના જેવા શિક્ષિત ગુનેગારોને કેવી રીતે હેન્ડલ કરવું તે સારી રીતે જાણું છું. કોન્સ્ટેબલો આગળ વધ્યા અને સુબોધ ભૈયાના હાથ પાછળની તરફ હથકડી પહેરાવી દીધી. હાથકડીના અવાજે ભૈયાના ગર્વ અને ખમનને એક ક્ષણમાં તોડી નાખ્યો. જે માણસ ગઈકાલે ત્યાં સુધી મારી સામે એક ભગવાનની જેમ ઊભો હતો, મને ગાળો આપી રહ્યો હતો અને ઘરમાંથી બહાર ફેંકી રહ્યો હતો, આજે તે પોલીસ સામે એક સરળ લાચાર ગુનેગારની જેમ ઊભો હતો. તેનો ચહેરો આંસુથી ભરેલો હતો. સુબોધ ભૈયા રડતા રડતા મારી તરફ આવ્યા
અને આજીજી કરવા લાગ્યા. મીરા, મારી બહેન, કૃપા કરીને મને માફ કર. મેં મોટી ભૂલ કરી. હું કબૂલ કરું છું કે હું સંપત્તિની લાલચમાં આંધળો થઈ ગયો હતો. ભગવાનના ખાતર તારા પતિને મને બચાવવા માટે કહે. હું જેલમાં જવા માંગતો નથી. હું ત્યાં મરી જઈશ. તું મારી નાની બહેન છે, ખરું ને? કૃપા કરીને મને માફ કર. તેમણે મારી સામે નમવાનો પ્રયત્ન કર્યો. મેં શાંતિથી તેમને સામે જોયું, ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તે આ સંબંધને કલંકિત કર્યો છે. એક અસલી ભાઈ પોતાની અનાથ બહેનને મધરાતે ધોધમાર વરસાદમાં રસ્તા પર બહાર ધક્કો મારે છે, ત્યારે તું ત્યાં કોઈ દયા નહોતી. તે મને થોડા પૈસા માટે વેચવાની ધમકી આપી. તને ત્યારે યાદ ન આવ્યું કે હું તારી બહેન હતી? તે મને જીવતી મારી નાખી. હવે હું કાયદાને પોતાનું કામ કરવા દઈશ. તમે જે વાવ્યું છે તે લણી રહ્યા છો. તમને તમારા કાર્યોની સજા મળશે. આટલું કહીને મેં મારો ચહેરો ફેરવી લીધો અને અવિનાશનો હાથ પકડ્યો. સોનાલી ભાભી દિવાલને અઢેલીને બેસી ગયા. રડતા રડતા તેમની આંખોમાં પસ્તાવાની ઊંડી ભાવના સ્પષ્ટ હતી. પોલીસે ભૈયાને જોરથી હાથ પકડ્યો અને તેમને કાર તરફ ધકેલી દીધા અને ખેંચી ગયા. પોલીસની કાર સાયરન વગાડતી પોસપડોશમાંથી દૂર ચાલી ગઈ. તેમની પાછળ તેમના ભવ્ય ઘર, તેમનો ગર્વ, તેમનું જુલમ અને મૌન છોડી ગઈ. થોડા દિવસો પછી જ્યારે ભૈયાને તેમના કર્યની સજા મળી હતી, ત્યારે અમે ફરી એકવાર નાનીના જૂના માટીના ઘરના આંગણામાં ઊભા હતા. સવારનો સમય હતો. વરસાદ પછી માટીની સુગંધ હવામાં લટકી રહી હતી. જે ઘર થોડી રાત પહેલાં એક ડરામણું નિર્જન ખંડેર જેવું લાગતું હતું, તે હવે એક વિલક્ષણ નિર્જર ખંડેર હતું. જે જગ્યાએ હું રડી રહી હતી તે દુનિયામાં સૌથી શાંતિપૂર્ણ અને સુરક્ષિત જગ્યા જેવી લાગતી હતી, કારણ કે મારો અવિનાશ મારી સાથે ઊભો હતો. જમીન પરના તે નિશાનો મને મારી જીત અને સત્યની યાદ અપાવતા હતા. અવિનાશે સ્મિત કર્યું, મારો હાથ પકડ્યો અને મારી આંખોમાં જોતા કહ્યું, મીરા, આ ઘરે આપણા સંબંધ અને આપણા જીવનને બચાવ્યા છે. જો તું તે રાત્રે અહીં ન આવતી હોત તો કદાચ અમે ક્યારે મળી ન શક્યા હોત. અમે આ જમીન ક્યારેય વેચીશું નહીં. તેના બદલે અમે આ જગ્યા પર આપણા માટે એક નવું સુંદર ઘર બનાવીશું, જ્યાં ફક્ત પ્રેમ હશે, જ્યાં કોઈ દુઃખ, કોઈ આંસુ અને કોઈ ષડયંત્ર નહીં હોય, અને અમે શાંતિથી આપણું જીવન જીવીશું. તેમના મીઠા શબ્દો સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમની હાજરીએ મને નવા જીવનની ખુશીઓની નજીક લાવી દીધી. એક એવું જીવન જેમાં કોઈ ડર ન હતો. મેં કહ્યું, તમે મારા માટે બધું જ છો અવિનાશ. તમે મારું જીવન છો. દુનિયામાં ગમે તે હોય, તમે મારી બાજુમાં જોઈએ. જો તમે છો તો બધું છે, નહીંતર તમારા વગર બધું ધૂળ જેવું છે. અમે બંને હાથમાં હાથ નાખીને બેઠા, એક સુંદર ભવિષ્યના સપના જોતા. તો મિત્રો, આજે આપણી વાર્તા આપણને શીખવે છે કે ષડયંત્ર એક જૂઠ કેટલાક પણ ઊંડા હોય છે. સાચો પ્રેમ અને સત્ય દટાયેલા હોઈ શકે છે, પણ એક દિવસ સત્ય ચોક્કસ બહાર આવે છે. સંબંધો માત્ર લોહી પર નહીં, પણ વિશ્વાસ, આદર અને બલિદાન પર બનેલા છે. કારણ કે ક્યારેક આપણા પોતાના લોકો આપણને સૌથી વધુ દગો આપે છે, અને એક અજાણ્યો માણસ આપણો સૌથી મોટો ટેકો બની જાય છે. તો મિત્રો, કૃપા કરીને અમને જણાવો કે તમે અમારી વાર્તા કયા શહેરથી સાંભળી રહ્યા છો, અને જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને ટિપ્પણી કરો. આ વિડીયોને લાઇક, શેર અને હાઈપ આપો. ઉપરાંત અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને મારો પ્રયત્ન ગમ્યો હોય તો કૃપા કરીને મને સુપર થેન્ક યુ આપીને તમારો પ્રેમ અને સમર્થન બતાવો, જેથી હું તમારા માટે આવી અદ્ભુત વાર્તાઓ લાવવાનું ચાલુ રાખી શકું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. વાર્તાના બધા પાત્રો, ઘટનાઓ અને સ્થાનો લેખકની કલ્પના પર આધારિત છે. તેનો હેતુ ફક્ત મનોરંજન કરવાનો છે, અને કોઈ પણ વ્યક્તિ, સમાજ અથવા સંબંધોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વાર્તામાં દર્શાવેલા વિચારો અને પરિસ્થિતિઓ સાચા હોઈ શકે છે અથવા વાસ્તવિક જીવનને પ્રતિબિંબિત કરી શકે છે, પણ આને કોઈ વાસ્તવિક ઘટના તરીકે ભૂલ કરવી જોઈએ નહીં. આભાર.